શ્રીમદ ભગવદ્ ગીતા સિરીઝ 20મા દિવસે આપણે આજે અધ્યાય 1ના શ્લોક નંબર 20 અને 21નું ચિંતન કરીશું. શ્લોકના શબ્દો છે: અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુર્ધમ્ય પાંડવ ઋષિકેશમ તદા વાક્યમ ઇદમાહ મહીપતે. અર્જુનોવાચ સેનયોરુભયોર્મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. અર્થાત, હે રાજન, ત્યાર પછી કૌરવોને યુદ્ધ માટે સજ્જ ઉભેલા જોઈને હનુમાનજીના ચિહ્નવાળી ધજા ધરાવતા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને ઋષિકેશ શ્રી કૃષ્ણને આ વચનો કહ્યા: હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો. આ શ્લોકો આધુનિક જીવનનો મોટો બોધ આપે છે કે કોઈ પણ મોટા કાર્ય કે સંઘર્ષની શરૂઆત કરતા પહેલો ઉતાવળ કરવાને બદલે ક્ષણભર થોભીને પરિસ્થિતિનું તટસ્થ નિરીક્ષણ કરવું જોઈએ. કાર્ય શરૂ કરવા માટે માત્ર શક્તિ પૂરતી નથી, પરંતુ જીવનના રણ મેદાનમાં સાચા માર્ગદર્શક હોવા અને પક્ષપાત વગરની દ્રષ્ટિ કેળવવી એટલી જ અનિવાર્ય છે. જય શ્રી કૃષ્ણ.